સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. ઓમ. સદગુરુ પર જાવું તો વારણે રે, સદગુરુ પર જાવું તો વારણે રે. મેં તો ગુરુવાર દેખ્યા મારે દ્વાર રે, સદગુરુ પર જાવું તો વારણે રે. મેં તો ગુરુવાર દેખ્યા મારે દ્વાર રે, સદગુરુ પર જાવું તો વારણે રે. એવેમ ભાંગ્યા તો પ્રેમ પ્રગટિયા રે, પ્રેમ ભાગ્યા તો પ્રેમ પ્રગટિયા રે. ગુરુવરે જાયલો મારો હાથ રે, સદગુરુ પર જાવું તો વારણે રે. મારા ગુરુવરે જાયલો મારો હાથ રે, સદગુરુ પર જાવું તો વારણે રે. એ મેં તો હરિવાર દેખ્યા મારે દ્વાર રે, સદગુરુ પર જાવું તો વારણે રે. મેં તો હરિવાર દેખ્યા મારે દ્વાર રે, સદગુરુ પર જાવું તો વારણે રે. એ જન્મ જન્મના તાણા વાણા તૂટિયા રે, જન્મ જન્મના તાણા વાણા તૂટ્યા રે. એ બુદ્ધિ બેડી ઉગારી મજદાર રે, સદગુરુ પર જાવું તો વારણે રે. બુદ્ધિ બેડી ઉગારી મજદાર રે, સદગુરુ પર જાવું તો વારણે રે. એ મેં તો હરિવાર દેખ્યા મારે દ્વાર રે, સદગુરુ પર જાવું તો વારણે રે. મેં તો હરિવાર દેખ્યા મારે દ્વાર રે, સદગુરુ પર જાવું તો વારણે ન આવે બસ આપણે એવી જ વાત છે. એટલે સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગ માય. મૃગનું મૃગ રાજા છે હરનું, પણ એ પોતે ખૂબ દોડાદોડી કરે, પણ કસ્તુરીની સુગંધ આવે, કસ્તુરી સુધી પૂગાય નહીં. એમ સત્સંગમાં મજા આવે, આનંદ આવે, સમય ભૂલાઈ જાય, એટલું બધું થાય. પણ એમાં કાંઈ પછી અહીંથી વહી ગયા પછી સુગંધ આવે, પછી કોઈ ક્યાંથી આવે કોઈ ગોઈત કરે નહીં. અને ગોઈત ન કરે તાલે કે મૂળ વસ્તુ તો મળવાની ન, કે જિંદગી આખી બેગાડીએ તો કોરાને કોરા. હો ગંગાજીમાં પાણો રાખો તો કોરો ને કોરો રે. પણ આમાં તો એવું છે કે ગંગાજીમાં પાણો ભર્યો, ભલે પાણી ન ઘૂસી શકે, પણ પરમાત્માએ રચના એવી કરી, એમાં વંદા, દેડકા,
અને એમાં કરચલા પણ એની અંદર પોલાણ કરીને રહે અને કોઈને ખબર ન પડે કેમ છે એ. એવી રીતે જ્યારે આ જગતમાં દેહ ધરીને આવ્યા છતાં જે પરમાત્મા આ રીતે રહેલો છે દેહમાં, કોઈને ખબર નથી છતાં આમાં છે. ઘણા પથ્થરોને ભાંગવામાં આવે તો એમાંથી કડચલાય નીકળે, ડેડકાય નીકળે ને વંદાય નીકળે. આ ખૂબી છે. બસ એ જ રીતે આ જળ દેહ છે એમાં પરમાત્મા આ રીતે રહેલો છે. જો ખોજ કરે તો મળે, વાતો કરે તો નથી મળતો, દેખાવામાં એ આવતો નથી. તલની ઓથે તેલ રહ્યું છે, કાષ્ટમાં હુતાસણ, દધી ઓથે ધ્રુત જ રહે, વસ્તુ એમ છુપાય. કે તલના ઓથે તેલ રહ્યું છે, કોઈ એમ માનવા ત્યાં ન થાય. ગમે એટલો હાથ મળ્યો તો મસો તો તમારો હાથ તેલવાળો ન થાય. તલને અડો તોય, માંડવીના દાણા ગાંડો તોય નથી મેળ ખાતો, છતાં એમાં તેલ રહ્યું છે. એમ તલને ઓથે તેલ રહ્યું છે, એમ કાષ્ટના ઓથે હુતાસન. કાષ્ટ એટલે લાકડું. લાકડામાં અગ્નિ છે પણ તમે આમ કહો તો ટાઈટ ઉડે નહીં. જ્યાં સુધી આને પ્રગટાવો નહીં તો અગ્નિ તમને કાંઈ ન આવે ને કે આમાં અગ્નિ છે. એમ આમાં પરમાત્મા છે, પણ જ્યાં સુધી એની શોધ ન થાય, મહાપુરુષનું સાનિધ્ય મળે નહીં, અને જ્યાં સુધી મુમુક્ષની સ્થિતિ ન આવે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું, હવે મારે આ પાછા ધક્કા ન ખાવા હોય તો શું કરવું પડે. તો જે ઇન્દ્રિયોનો પ્રકાશ તમને બહાર લઈ જાય, જગત જોવામાં, સાંભળવામાં, ખાવામાં, સ્પર્શ કરવામાં, જ્યાં જ્યાં આપણી ઇન્દ્રિયોની શક્તિઓ આપણને લઈ જાય, એ શક્તિઓ બહાર ભમાવતી એને અંદર આપણની તરફ વાળવામાં આવે તો મૂળ તત્વ સુધી લઈ જાય તો એ ખબર પડે કે આ પાંચેય ઇન્દ્રિયો એકમાંથી પ્રગટ થાય છે. એ એકને પ્રગટ એક હોય એને તમે ખાલી પકડી લ્યો તો જેમ ગુંડાને પકડો એક મેનના સરદારને તો આખી ગેંગ આવી જાય હાથમાં. બસ એમ જ આ ઇન્દ્રિયોના જે દૃષ્ટિથી આંખથી જુઓ છો, કાનથી સાંભળો છો, નાકથી શ્વાસ લ્યો છો, હાથથી સ્પર્શ કરો છો, જે આ પાંચેય તત્વ છે એને બહાર નીકળતા એ ઇન્દ્રિયોના પ્રકાશને, એની શક્તિઓને અંદરની તરફ વાળવામાં આવે તો એ તત્વ આપણને ઓળખાણ કરાવે. ત્યારે ખબર પડે કે આ બેટરીનો પાવર આ એક હશે ને 5 જગ્યાએ તો શેડા દીધા. જેમ 1 મીટરમાંથી નોખી નોખી લાઇટને, પંખાને, ફ્રીજને, ટીવીને બધાને પણ શેડા ક્યાંથી આવે. એમ તમે શેડો ગોતતા ગોતતા જાઓ તો મીટર સુધી ફૂગાય. નકર આમને આમ દોયડા સુધી ગોતશું તો જિંદગી આખી દોયડા જ હાથમાં આવશે, મૂળ ઠેકાણું નહીં આવે. અને આપણે ગોતવાનું છે એ મૂળ ઠેકાણું છે. એટલે તલની ઓથે તેલ રહ્યું છે, કાષ્ટમાં હુતાસન. કાષ્ટ એટલે લાકડું, લાકડામાં અગ્નિ આમ રહ્યો છે, દેખાય નહીં છતાં હોય, હળગાવોથી ખબર પડે. અને દધી ઓથે ધ્રુત રહ્યું છે. દધી એટલે દહીં અથવા દૂધ. દૂધમાં આમ ઘી રહ્યું છે પણ દેખાય એવી વાત નથી. એનો પ્રેક્ટિકલ કરીને બતાવી શકાય એવું છે. મેળવણ કરો, જમાવો દહીં, પછી એને પાછો ઓલો તો ઘી માખણ થાય, માખણને ઉકાળીને ઘી કરીને તમે બતાવી શકો. પણ આ દેહમાં પરમાત્મા એવી રીતે રહ્યો છે કે હારો બતાવી શકાય એવું નથી, કાંક બીજો નથી. કેમ બતાવું? આ ખૂબી ન્યા છે. ઘી તો જુદું તો છે, દૂધ તમારાથી જુદું છે, બધું જુદું છે. તલ ને તેલ જુદા છે એટલે બતાવી શકાય એમ કરી શકો. દહીંમાં, દૂધમાં તમને ઘી ન હોય તો પણ તમે આ પ્રેક્ટિકલ કરીને બધાને સાબિત કરી શકો એમ છો. પણ આ તમારા ઓઠે પરમાત્મા ઊભો કોઈને કહી શકાય એમ નથી. એમ સીધી સાબિતી અપાય એમ નથી કે તમે આ દૂધમાં મેળવણ નાખો થઈ જાય, આ એવી વાત છે. એટલે શેર છતાં દેખાય એવું નથી. કાંક પરમાત્મા પોતે છે. હા, પોતાને દેખાય હોય તો શું કરવું? કોઈ કે પરમાત્મા ખોવાનો તો માણસ ગોત થાય. કોઈ કે હું ખોવાઈ ગયો તો કેમ ગોત છે? અને વાંધો એ છે ખોવાણા પોતે છે અને ગોતે છે પરમાત્માને.
દ્રષ્ટિ જ્યારે ઉલટી કરવામાં આવે અને પોતાના તરફ વાળવામાં આવે તો હું કોણ છું એ સમજાઈ જાય, પરમાત્મા હાજર થાય. બસ આટલી વાત છે. એટલે ઘડીકમાં અટપટું આમ લાગે છે કે સારું પરમાત્મા પોતે છે ને ગોતવો ક્યાં, બીજી વસ્તુ હોત તો મારા ગોતે. એટલે પરમેશ્વર છે પોતે. આંધળો ને અજ્ઞાની કરી નાખો અને ખાઈ જાઓ તો એને જે અંદરની શક્તિ હતી વૃક્ષ થવાની કે એમાંથી અનંત થવાની એ વીખી નાખી, કાંઈક ઉગી ગયું અને ઉગ્યા પછી તમે હૂકવી નાખ્યું તો એને જે ચેતન તત્વ હતું જે અનંત ફળ આપતું હતું એ ફળનું ત્યાંથી આવવું જવું બંધ થઈ ગયું. કોટો ફૂટી ગયો તો એમાં ફળ ન આવવા દીધા. બીજ હતું વૃક્ષ બનવા ન દીધું, વૃક્ષ બને તો એના અનેક થાય. તો ભક્તિ અને સત્સંગ અને ધ્યાન દ્વારા તમારી અંદર પડેલી બીજ વૃત્તિ અનંતપણાનું જે સંભાવના છે, સૂક્ષ્મ કર્મ વાસનાઓ દ્વારા જે અંદર બીજની અંદર અનેક વૃક્ષો પડ્યા છે, એમ અનેક સંસ્કારો અનેક જન્મના પડ્યા છે, અનેક કર્મો પડ્યા છે. એ દર વખતે નવા નવા કોટા ફોડીને આવી છે. તો સંત મહાપુરુષની હાજરીમાં શું થાય, કર્મ આગળ પાછળના સૂક્ષ્મ જે વાસનાઓના બીજ પડ્યા છે જે અનંત રીતે ઉગી નીકળે એમને અનેક કર્મ ફળ ભોગવા તૈયાર થઈ ગયા હોય, એ સાધના રીતે ધ્યાનમાં સત્સંગમાં મન વચન કર્મથી મહાપુરુષનો સેવે તો ધીરે ધીરે એના પ્રકાશમાં એના જે અંદરની વૃત્તિ પડી છે, અનંત કર્મો અને સંસ્કાર બીજમાં પડ્યા છે, ધીરે ધીરે એ બળવા લાગે અને બળીને એક વખત ઉગી જાય, કોટો ફૂટી જાય, પછી જ્ઞાનનું પૂર્ણવિરામ થાય. પછી એ ક્યાંય મગનો અડદનો કે કોઈ પણ દાણો કોટો ફૂટી ગયો પછી કામ આપે નહીં. બસ કોટો ફૂટી જાય ધર્મનો, પ્રેમનો, આનંદનો, તો ભગવાન કે તમારામાં નિજ વૃત્તિ આવી ગઈ, બીજ વૃત્તિ નીકળી ગઈ. તો જે પરમ તત્વ આપણે માટે યજ્ઞ કરે, ધ્યાન કરે, આ બધું જ એની પ્રક્રિયા છે એ કરવાની મટી જાય. કારણ બીજ વૃત્તિમાંથી નિજ વૃત્તિ આવી અનંત ક્ષમતાવાળું જે બીજ હતું, અનેક વૃક્ષો થઈને અમારે કેટલાય ભોગવટા કરવા પડે એમ હતા, એ સંત પુરુષ મહાપુરુષની હાજરીમાં તમારો કોટો ઉગાડી દે અને એમાં વૃક્ષ કે ફૂલ ન આવવા દે એનું ધ્યાન રાખે, એની સાધના કરાવે, એની તપશ્ચર્યા કરાવે, જેથી એમાં ફળ ન લાગે. ઉગી ગયો એટલે એની અંદરની વૃત્તિ છે તૂટી ગઈ, કર્મ તૂટી ગયા અને ઉગવાની જે વૃત્તિ હતી તૂટી ગઈ. તો વૃત્તિ તૂટી ગઈ તો નિજ વસ્તુ આવી, નિજ વસ્તુ આવી એટલે એકમાં અનંત હતું, એ અનંત હતું એકમાં હમેન પૂર્ણ થઈ ગયું. એનું નામ સાધના છે, એનું નામ સત્સંગ છે. આ કરવા હાટું છે. એટલે એકમાંથી અનેક થતી વસ્તુ વૃત્તિ વાસના બધી તૂટી ગઈ, બધી એકમાં હમાઈ ગઈ. દરેક વ્યક્તિએ જે આ સત્સંગની સાધનાની રીતમાં સમજવાનું હોય તો આ છે. એટલે બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, જોવું પટંતરો એ જ પાસે, જ્યાં જોવું ત્યાં બધું તું એક જ છો, બીજો નથી. જો જ્યાં જોવું ત્યાં પટંતરો એ જ પાસે, જ્યાં જોવું ત્યાં તું એક જ દેખાશો. એટલે કે કોને કહું ને કોણ સાંભળશે, અગમ ખેલ અપારા. આ અગમ ખેલ છે, એમાં કોઈને કીધા જેવું નથી. કે જે ખાઈ લે એ તારો બોલતો બંધ થઈ જાય, ખાઈ લે એટલે બોલતો બંધ. અને મૂંગા એ જ કામ કરે. મૂંગા એ વેદ વાંચે, બોલે એ બોલીને બાપે, ઓલો વેદ વાંચે, મૂંગો થાય તો. લંગડા એ પર્વત ઓળંગે, બેરાઈ વેણું નાદ સાંભળે. અને આંધળા એ પોતાના સ્વરૂપના દર્શન કરી શકે, આંધળા થાય તો. એટલે આ જે અટપટો ખેલ છે ને એ ઘડીકમાં સમજાય નહીં. સીધે સીધો આપણે તો સીધ સત્સંગમાં આવીને કાંઈક આવા શબ્દો આવી ગયા હોય એટલે આપણને કાંઈક થોડીક ભ્રાંતિ તૂટે કે નહીં સારું હોય. બાકી હોયલાઓને એમ કે આંધળો થાજો કેમ દેખાય, તમારે તો એવા ને એવા. એટલે જળ વસ્તુ આવી જાય, જ્ઞાન તમે આ વસ્તુ કહેવાય નહીં. એટલે અગમ ખેલ અપારા, ત્યાં વાણી પહોંચે નહીં વિચાર, વાણી વિચાર પહોંચતા નથી. એક દેશ એવો કે બુદ્ધિ થકી રહે ત્યાં બુદ્ધિ ત્યાં થાકી જાય.
બુદ્ધિ તમે ક્યાં લગ રાખો એમ. પછી બુદ્ધિ તમારી થાકી જાય, ખારું હવે આપણું કાંઈ ગજવું નથી. ત્યાં તર્ક બુદ્ધિ પહોંચે નહીં, આપણું મગજ કામ નથી કરતું પૂરું ભાઈ, એમાં નથી કામ કરતું. કેમ કે ત્યાં તમારું ગજું કામ નથી કરતું. અને ત્યાં મન હોય, ત્યાં બુદ્ધિ, ચિત્ત, અહંકાર ત્યાં લગન કામ કરે જ્યાં સુધીની ક્ષમતા હોય. પછી ક્ષમતા તૂટી જાય, પછી તમે પાછા વહી જાઓ. જેથી તમારો અહંકાર મન જીવતું રહે, ત્યાં તમે પાછા વહી આવો. પહેલે પાર જવાની બીક લાગે કે હવે ત્યાં કાંઈક થાય તો શું ખબર પડે, અજાણ્યો મુલક છે શું ખબર પડે. જો અજાણામાં ઠેકડો મારી ગયો તેનું કામ એ થઈ જાય. જેમ વેપાર છે, સાહસ તો કરવું પડે, ગાડીઓ મોકલવી પડે. તમે નકરો વેપાર કરો ને એને ગાડીઓ રાખો તો કંઈ એમાંથી કંઈ રૂપિયો ન થાય. કોકને દો તો બાકી રાખવા પડે કે એમાં 3 દીને પેમેન્ટ દે, 5 દી પેમેન્ટ નહીં દે તો કંઈ ઢગલો. તો બી ઢગલાનું કેટલા દી રાખે ખાતર થઈ જતું, વેસે નહીં તો વેસે તો કોકની પાસે બાકી લેવા જો, તારે રિક્સ તો લેવું જોઈએ. એમ ધંધામાં જેમ રિક્સ લેવું પડે એમ સત્સંગ, ધ્યાન, ભજનમાં આવ્યા પછી રિક્સ લ્યો તો મનની પાર પહેલે પાર જવાય. અને મનની પહેલે પાર ગયા વિના પરમાત્મા મળે નહીં. અને આપણે તો મન કામ કરે, આપણું મન નહીં હો ભાઈ, આપણે એમાં બહુ ઊંડું નથી હોતું. તો ઊંડું ન હોતે તો નહીં સભ્યમાં નાયા કરે, કોણ ના પાડે. તો હજી કાંઈ બાકી રહી નથી ગયું. તમે તારા જે આ ભેંસ થાય છે, ગાય થાય છે, કૂતરો થાય છે, બધું થા તમ તારે કઈ સભ્યમાં બધું એવું જ થવાનું છે. તો આયુષ્ય પ્રમાણે લૂંટાવાનું હોય. પણ આ તો અમારે સભ્ય નથી કહું, એક વખત ભલે મરી જવું પડે. એટલે શૂરવીરની ભક્તિ સાચી, લીધા પછી મૂકે નહીં પાછી, એટલે શૂરવીર કીધા. અને શૂરવીર હોય સન્મુખ હાલે, લડવું હોય પાછળથી વાત ન કરે. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. જાઉં ન જાઉં કુમાર ગે કદાપી, જાઉં ન જાઉં કુમાર ગે કદાપી, વિચારી વિચારીને ડગલા ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. આપણે ગમે ત્યાં હરાય ફરાય દાયજો ને કોઈક ઢોકાવીનો ના કંઈક કહેજો થાય. અને સદા માણસે કીધું મને જ્યાં ગમે ત્યાં હારું ફરું છું. તો હારું ખોટું તો કીધું ને, દાસ સત્તાની વાણી છે, એમ ખોટું તો માણસ કહે નહીં. ભાઈને કીધું કે જાવું ન જાવું કુમાર કે કદાપી, વિચારી વિચારીને ડગલા ભરું તો જવાય કે ન જવાય. પહેલાં તો કોઈકને ગમે એવી વાતો કરી નાખે, તું આવો છે ને તેવી છે, પછી બોલો કે આ એ નથી બોલું લે હાલે મરે. તો આ પહેલાં વિચારી લેવાનું હોય. પહેલાં બોલ પહેલાં વિચાર, ઓલાને પાઠા કરવાની પછી લે એ તો નહોતો, પણ તારે કર્યું ને કર્મ તું બંધાય છો. પહેલાં વિચારીને પછી બોલવાની વાત. આ તો પહેલાં બોલી નાખે, ડખોરી નાખે ને પછી કે સારું એ નહોતો તો મને ક્યાં ખબર હતી, તું હું કામ લોહી પીશ. એમ વિચારીને ડગલા કરું છું તો જવાય ને ગમે ત્યાં વિચાર વગર. નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. શું પૂછો મુજને કે હું શું કરું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું. નથી કોઈ બીક મને આ જગતની બીક કઈ વટી જાય, જેને સદગુરુ સેવા તેથી અભય વચન આવી જાય. પછી ગમે હોય. આજે એક વાંચતો હતો, એમાં એક વાણિયા ભગતની વાત હતી કે એક ઓલો વનમાળી કરીને નામ એનું, એ વનમાળી છે વારો ફાટલ અને હથિયાર રાખીને બે
એનો મોટો બગીચો, પાસે રસ્તા માર્ગમાં જે કાંઈ આવે ને લૂંટી લે ને મારી લે ગમે એવો માર નાખે. હવે ભગવાન મહાવીર કહેવાય છે કે એના આગળથી થોડાક દૂર એક ખેતરમાં ઉતારો દીધેલો. તો ઘણાએ વાત સાંભળી કે મહાવીર સ્વામી આવ્યા, હાલો મળી આવી. બોલો કે રસ્તો જવાનો એક છે ને મહાવીર સ્વામી ઓલાના ખેતરની પાછળ પહેલાં તો વનમાળીનું બગીચો આવે નહીં, કોઈને જીવતા જવા દે નહીં. હવે શું કરવું? એક વાણિયાને બુદ્ધિ બુદ્ધિ ગમે એમ કહીને મારે એને મળવા જવું જે થાય. એને ઘરવાળીએ રોક્યો કે તું જામાં, ત્યાં કોઈ માણસ જવા રાજી નથી. આ મહાવીર તો કંઈ વૈયા ગયા ધ્યાન વિનાને ખબર નહીં પાતો, તમે જાઓ તો ખબર પડી જાય અને માર નાખશે. વાણીએ કીધું નક્કી, જે મારવું હોય માર નાખે, જે કરવું હોય કરે, મારે મળી લેવું છે. તો એને એના ગુરુએ એક મહામંત્ર આપ્યો હતો. ગુરુએ કીધું કે જ્યારે સમય આવે કટોકટીનો જીવની રક્ષા કરવા માટેની તૈયારી થાય, મરણ વચ્ચેનો જો સમય આવી જાય ત્યારે આ મંત્ર મનમાં મમડાવજે, એની મેળે સુરક્ષા કવચ થઈ જાય, તારે કોઈને પણ હથિયાર નહીં ઉઠાવવું પડે. તો આ તો મંત્ર ચાલો મંત્ર તાને મળવા આવ્યો, મહાવીર સ્વામીને મળી લેવું. રસ્તામાં જ આ માણસ ખડક લઈને જ ઊભો આવે એટલે કાપી નાખો. દેખો સામે આ ખડક લઈને ત્યારે જ બેઠો કે હવે આવે એટલે માર નાખો. બોલો ધીમે ધીમે આવવા માંડ્યો, હાવ પાસે આવી ગયો, નજર સામે આવી ગયો, હથિયાર ઉઠાવી જ ન. નક્કી થયું કાલે મારી લઉં, ઊંચું જ ન થાય. ટ્રાય ખૂબ કરી, ઊંચું થાય નહીં. કાંઈક ઓલાનું જે સુરક્ષા કવચ જેણે મહામંત્રની જે ધૂન લગાવી હતી, મનમાં રટ લગાવી હતી, એ રટને લીધે આખા શરીરને સુરક્ષા કવચ થઈ ગયું. એ કવચને લીધે એની આભા, એની ઉર્જા એ પ્રકારની નીકળી કે આનું હથિયાર કામ આવ્યું નહીં, આમનું પડ્યું રહ્યું. થોડોક સેટો રહ્યો તો આને વિચાર થયો કરે મારા હથિયાર કામ ન આવ્યા, મારી બુદ્ધિ કામ ન આવ્યો, મારો વિચાર કામ ન આવ્યો, આજ મારું ગુંડાપણું ક્યાં ગયું? આને તો મારવાનું જેવું હતું વાણિયાને તો. નહીં તો લૂંટાઈ જાત ને બે થઈ જાય, તારો હોનાની કંઠી પડીને થાય. મારું કેમ થયું? વાણિયાને એમ થયું કે આ માણસ શું કરે, જો તો ખરો. પાછું વાળીને જોયું તો આની ચાર આંખ મળી, વાણિયાના જે વાઇબ્રેશન છે આના ઘૂસી ગયા અને હથિયાર પડી ગયું હેઠું. બોલું તો ઊંધું કાલીને આવેલો હતો, બીકનો માર્યો. આનું હથિયાર તો ઉડ્યો નહીં, કારણ કે એની જે વાઇબ્રેશન હતા એની લીધે શક્તિનું કવચ થઈ ગયું હતું. વાણિયાને એટલી બધી ખબર નહીં, પણ જેવી દ્રષ્ટિ કરી કેવો છે તો આનું હથિયાર જ હેઠું પડી ગયું. હેઠું પડી ગયું તરત દોડ્યો. પણ આ જે વનમાળી છે, જે ગુંડો છે, એ દોડીને સીધો એને પૈકે લાગ્યો કે ભાઈ વાણિયા શેઠ, તમે આવું બધું શું જાણો છો કે આ મારું હથિયાર સામે હતું તો કામ ન આવ્યું, અને તમારી સામે મારી ચાર આંખ મળી તો મારું હથિયાર પડી ગયું, તમે શું જાણો છો? તો એણે કીધું કે હું કાંઈ જાણતો નથી વાલા, મને શેની ખબર નથી. આ તો મારા ગુરુએ જે મહામંત્ર દીધો ને હું એનો પ્રસાદ તરીકે આજ મારો જીવની કટોકટી લાગી કે મારે મહાવીર સ્વામીને મળવા જવું છે, એના દર્શન કરવા છે. વચ્ચે તું આવીશો ગુંડો, કોઈ આવવા તૈયાર નથી રાસ્તે, હું એ રસ્તે સાઈને આવેલો, પણ મારા ગુરુ ઉપર મને વિશ્વાસ હતો, એનો જે સુરક્ષા કવચ મને આપ્યું છે ને મહામંત્રએ કામ કર્યું, એટલે હું તારાથી બીતોય નહોતો. તારું હથિયારની મને ખબર હતી કે આ એક ગામમાં બે કટકા થઈ જાય એવું છે, છતાંય મને એની બીક નથી લાગી. આ ગુરુ પ્રતાપ સાદકી સંગતથી થયું. હે એવું બધું હારો મારો હથિયાર કામ ન આવ્યો, મારો વિચાર, મારી બુદ્ધિ ક્યાં ગઈ ખબર ન પડી, એવા બધા મેં આવી છે. તને મંત્ર દીધો બીજા ગુરુએ, પણ આ મહાવીર તો એના કરતાં હારો હોય છે ને. તો જ તો એને મળવા જતો ને કે આ બાપુ મારે તો મળવા જાઉં, તો કે મને લઈ જાય. તો કે જાઓ તો આવો તો ખરો, મને એ અપનાવશે, હું આવો પાપી છું, ગુંડોય છું. તો કે અમારા ભગવાન પાસે તમે જાઓ ને, પાપી ગુંડા તમે જેવા હોય એવા જાઓ તો સ્વીકારે છે. આપણો વાંધો છે જ્ઞાન દઈને ભગત થઈને જવું છે, તો હોય અંદરથી ઠગત. હા ઠગત કામ કરે, ઠગ હોય એ પાછો ત્યાં ભગત થઈને જાય. ભગવાન કે એને ન સાંભળો. આ સંત મહાપુરુષોનો વાંધો આ સંભાળે તો કે ને હોય એવા સંભાળે, પછી મોટો વેહ કાઢીને જાતો લઈ કે જવા દે, આ નકલી નો હાલે. સોર હોય તો બોલે ને, સોર હોય તો સ્વીકારશે. તારું ગુંડા પણ હું લૂંટારા પણ તમ તારે અમારા જેસલ બારવટિયાને હમણાં કરી દીધા તો તને શું વાંધો છે? વાલિયા લૂંટારે મને વાલ્મીકી કરી દે તો તું એવો બધો તો નથી, હાલ લઈ ગયા. પૈગે પેલો કોને લાગ્યો? વાણિયાને. ત્યાં જઈને ભગવાન મહાવીરને ખાલી આંખ વીંચીને બે હાથ જોડીને દર્શન કર્યા ને ત્યાં કહી દીધું ત્રણ પેઢીનું, તું ઓલા જન્મમાં હતો, ઓલા જન્મમાં હતો.
ઓલાને આગળના દર્શન થઈ ગયા. ઓહો, તો તારે હવે સુધરવું છે, શું કરવાનું છે કે હજી ઘણા બીજ વાવવા? બાપુ હવે આ ધંધો નથી કરવો. ત્યાંથી છૂટી ગયું. કહેવાય ભગવાન મહાવીરની પણ વાત આવે છે કે એને 27 જન્મ પહેલાં પોતે કંઈક રાજા હતા અને એણે કોઈ વ્યક્તિના કાનમાં ધગધગતા શીશા રેડેલા. એટલે બીજા અવતારમાં જ્યારે હિતાઈમાં અવતાર ત્યારે એ જ માણસ બળદના ગોવાળિયાના રૂપમાંથી અને કાનમાં ખીલા નાખ્યા. કર્મ વિના કોઈ ફળ આપતું નથી. એટલે આ ફળની જે ગતિ છે, કર્મની જે ગતિ છે એ ન્યારી છે ને ગહન છે. કર્મ નામ ગહનો ગતિ, આ તકલીફ છે. એટલે ક્યારેય એમ ન વિચારવું કે અમારે દુઃખ આવ્યું, તકલીફ આવ્યું કે સુખ આવ્યું કે રૂપિયા આવ્યા, જે આવ્યું એ તમારું જ તમને મળે છે, કોઈનું કોઈને જાતું નથી. જેમ તમને તાવ આવ્યો તો આખું ઘરમાંથી ઊભું રહીએ, દવાખાના ડૉક્ટર આખા ઊભા રહીએ, પણ તમારું દુઃખ તો તમારે જ ભોગવવું પડે, સહન તમારે કરવું પડે, ગામ કરી ન દે. એમ તમારે ખાવું હોય, ભૂખ ભાંગવી હોય તો તમારે જ જમવું પડે, બેન ખાઈને આપણે ધરાઈ નહીં. એમાં કર્મ તમારું જ તમને ગોતી લેશે. ક્યારેય વિચાર ન કરવો આ કોકનું હતું ને મારે ક્યાં આવ્યું, કોઈનું તમારે ત્યાં ન આવે. આપણે ભૂલી ગયા છીએ, આપણા હસ્તાક્ષર તો આપણા જ છે, સહી આપણી જ કરેલી છે, પણ આપણે ભૂલી ગયા કે આ મારી છે, ના ના કોકની છે. એમ એક બીજમાં અનેક વડલા રહેલા છે. એમ નાનકડા મનમાં નાનકડી કેસેટ, નાનકડી ચિપ્સ જે એક વાળના 1000મો ભાગ થાય એવડી ચિપની અંદર આપણા લાખ લાખ જન્મના કર્મની કેસેટ તૈયાર જ છે. ઓલી તો લગ્નની હોય તો અમુક સમય પછી કેસેટ બેસેટ બધે હડકો થઈ જાય, પણ આ કેસેટ એવી છે કે જન્મો એની પછી જન્મો તો હારો કેસેટ ભેગી ચીપ રાખે. અને ઓલો કોમ્પ્યુટર માને જમને ન જવું પડે, તમે જ જાઓ ચાલો ઉપડો. આ ખૂબી છે. એટલે આ ચીપને ઓગાળવી હોય અને આ સંસ્કારને ઓગાળવા હોય તો સત્સંગ કરી લેવો. કોઈની માટે ઉપકાર ન કરવો, ન ગુરુ માટે ઉપકાર કરવો, ન ઘરના ઉપર ઉપકાર કરવો, ન આપણા સગા સંબંધી ઉપર ઉપકાર કરવો. તમારી જાત ઉપર તમારે ઉપકાર કરવો કે મારે હવે બીજમાંથી નીજમાં આવવું છે તો મેળ ખાહે, નકર જન્મ જન્મ આ જ ભટકારો રહેવાનો. પછી સત્સંગમાં ભગવાન ખુદ હાજર હોય તો તમે ન કરો. જેમ રામ કૃષ્ણ કે જે કાંઈ મહાપુરુષ આ દુનિયામાં થયા એને એના કર્મના હિસાબ ચૂકતે કરવા પડ્યા, આપણે કરવા પડે. એણે ગુરુ કર્યા ને તૈયાર તો આપણે કરવા પડે. એ જમાનામાં કર્યા તો આજે કરવું પડશે. તેથી એ જ પવન હતો, એ જ સૂર્ય હતો, એ જ વરસાદ વરસતો હતો, એ જ ધરતીમાંથી અનાજ પાકતું હતું. આજ એની વસ્તુ એમને એમ ચાલુ છે, એ કાંઈ બદલું નથી. પવન, પાણી, પૃથ્વી, પ્રકાશ ને પોલાણ, આ 5 તત્વનો દેહ ને 5 તત્વનો પિંડ બન્યું, 5 તત્વનું આ દુનિયા બની. એ પિંડે 100 બ્રહ્માંડ એટલે કીધું છે. પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે, બ્રહ્માંડમાં પિંડમાં નોખો થો ને પિંડને બ્રહ્માંડ નોખા નથી. પિંડને બ્રહ્માંડથી પર છે વસ્તુ, પણ છતાંય પિંડ અને બ્રહ્માંડ નોખા નથી. એ જ્યારે સૂક્ષ્મ અવસ્થામાં આવો ત્યારે બ્રહ્માંડ તમે હો, અને પિંડ અને બ્રહ્માંડથી પર જાઓ ત્યારે પરબ્રહ્મ પરમાત્મા પોતાનું સ્વરૂપ ઓળખાય, જેને નિજ્યા ધર્મ કહેવાય. નિજ સ્વરૂપના દર્શનની વાત જે આપણા વૈષ્ણવ ધર્મમાં કરે છે એની વાત છે કે પિંડે નથી ને બ્રહ્માંડે નથી, તમે તેનાથી પર છો. આ 5 તત્વના માંડવાથી પર જઈને ગીત ગાય એનું કામ થાય. જેમ એક રાજા અને એનો પ્રધાનને બહુ દોસ્તી, એકબીજાને બહુ ભળે. એટલે એક વખત એનો પ્રધાન ક્યાંક રસ્તામાં ભૂલો પડ્યો, મૃગલા કરવા જતો હતો વનમાં, તો એક ઝૂંપડીમાં એક સાધુ મળ્યા. એટલે સાધુ પાસે પાણી માંગ્યું, સાધુએ પાણી દીધું, જમાડ્યો, રાત રોક્યો, તું રોકાઈ જા, પછી આ સૂર્યાસ્ત થઈ ગયો છે, હવે તને રસ્તો નહીં મળે, હું તને સવારે રસ્તો કહું ને એ પ્રમાણે આવેલો જાય. આખી રાતમાં થોડોક સત્સંગ થયો, જાગરણ થયું. એના મનમાં દિલચસ્પી જાગી કરે, અમે આ રાજા અને પ્રધાન 2 મૃગલા રમવા આવીને કેટલાયને જીવને તડપાવીને મારીએ, આ અમારી રીત ન કહેવાય. એટલે એણે આખું જીવનનું આખું જે સંશોધન કરીને નક્કી કર્યું કે આપણે હવે આમાં બહુ કકડાટમાં રહેવું નથી. ગાંઠવાળ લીધી, નિશ્ચય કરી લીધો. સવાર સાધુ મૂકવા આવ્યા એટલે એને ભેગો હાજર થઈ ગયો ને રસ્તે રસ્તે આવેલો તો રાજમાં આવી ગયો.
પછી જ્યારે એવી કાંઈ તકલીફ પડે, મનમાં મૂંઝારો થાય, જગત પ્રત્યે અણગમો થાય, ત્યારે એની ઝૂંપડી આટો મારી આવે ને દર્શન કરી આવે ને તો ખાલી દર્શનથી વાઇબ્રેશનથી ભરાઈ જાય અને પ્રશ્નો ઉકલી જાય. મોટે ભાગે જે અનહિતના કામ કરતો તો એ કામ કરવાના બંધ થઈ ગયા. હવે એક વખત રાજાને આને કીધું કે સાધુ મહાપુરુષના દર્શન કરીએ ને બાપુ તો આપણે તો ધન્ય થઈ જાય ને, કર્મ આપણા છૂટી જાય. એ કે તું બાવાની સાધુની વાતો કરતો હોય આપણને બહુ ગળે ઉતરે નહીં. મેં બોલું કે બગલો કેવો હોય કે દોરો, પહેલાં કે થોડા દૂધ જેવું હોય, તારે દૂધ તો પીવું જોઈએ તો તારે કેલ્શિયમ વધે. હવે આંધળાને કેલ્શિયમને કેમ ખબર પડે? એ કે તારે દૂધ પીવું જોઈએ તો કે દૂધ કેવું હોય કે ધોરું. ધોરું એટલે કેવું? આંધળો હોય ધોરું કે તો શું ફેર પડે? આ તો ટકીને દાંતીઓ જોઈએ એવી વાત છે. આંધળો પાછો અરીસો માગે. એ કે અરીસો તો તમારે દેવો જ છે, પણ આંધળો છો તો અરીસાને હું જરૂર છે. એટલે કે થોડું દૂધ જેવું, પણ દૂધ કેવું કે દૂધ બગલા જેવું કે બગલો કેવો તો કે આવો. પછી એને દેખાવ હોય તો ઓલો હાથ ફેરવો, અરે રે આવું વાકું સૂકું દૂધ આપણાથી ગળે ન ઉતરે. આ ગળે ઉતરે પછી બગલા જેવું વાકું થોડું દૂધ ઉતરે. એમ રાજા કે મને આવું કાંઈ ગળે ઉતરે નહીં હો. છતાંય તું કે કાંઈ ખોટું તો ન હોય તો આપણને ખબર છે. અચાનક તારા ભેગો મોટો થયો છું, તારો બાપી પ્રધાન હતા, મારો બાપી રાજા હતા, બધા આપણું આમનું હાઈલા કરે છે, એટલે એમાં કાંઈ ખોટું નથી. હવે એ અરસામાં એના એકને રાજાને કુંવરને લગ્ન નિર્ધારિત કર્યા. એટલે રાજાએ પ્રધાનને કીધું કે તારું મારા કોઈ હગાવાલા હોય, ઈષ્ટ મિત્ર હોય, મારા ધ્યાનમાં ન હોય, તમતા તારે કહેવાની છૂટ, ગમે ને તમતા લગ્નમાં આમંત્રણ આપી દે, આપણી ક્યાંક ખોટ છે. તો એણે કીધું કે મારે એક બાપુ છે હોય, મેં એને ગુરુ માન્યા, મારા ભગવાન માન્યા, જંગલમાં રહીએ છે. મને એક વખત ભૂલો પડ્યો હતો. હું દર વખતે તમને વાતો કરું, તમે કહો મારી બુદ્ધિ કામ કરતી નથી એની પાસે, પણ એ કામ કરે કે ન કરે તમે કહો તો આપણે હું એને આમંત્રણ દઉં. તો કે દે નહીં, મારું ક્યાં આમાં બગડી જાય. બાપુ એના કરતાં એમ કરવાની, તમે ભેગા આવવાની, કંકોત્રી લઈને રૂબરૂ જાય તો સારું દેખાય ને કાંઈક તમને ખબર તો પડે. રાજા કે હાલની નવરાશ છે, કાલ રવિવાર છે તો ત્યાં મૃગલા કરવા નહીં જાય, બાપુ ત્યાં જાઉં તો રથ લઈને બે ઉપડાવો. રૂબરૂ કંકોત્રી દીધી કે બાપુ તમારે આવવાનું, મારે અહીંયા મારા દીકરાના લગ્ન છે. એટલે કે આમ તો હું જાતો નથી ક્યાંય, રાજા હોય કે સોળ હોય કે રજવાડું હોય ત્યાં ક્યાંય હું લગ્નમાં ક્યાંય જાતો નથી, પણ આ અમારો તમારા પ્રધાન છે ને એ અમારો થોડુંક સેવા કાર્ય કરે છે ને થોડોક મને માણસ ઠાવકો લાગ્યો, એના કર્મ તૂટવા મીન્યા. મને એમ લાગે કે એના આમંત્રણને માન આપીને હું આવું છું. હવે ગયા, ખુરશી નાખીને બેઠા, ઓલા 4 ફેરા ફરે, અને 4થે ફેરે અટકાવ્યા. પ્રધાનને કે તમને આમાં કાંઈ ખબર પડે? એ કે બાપુ આપણને કાંઈ ખબર ન પડે કે આ માણસ 4થો ફેરો ફરશે ને તો મળી જાય, આનું આયુષ્ય પૂરું છે, આ 4થા ફેરા પૂરતું છે, આ છોકરો વહી જાય, ઓલી બાઈ રાંડી રાંડ થાય. તો કે બાપુ એનો ઉપાય શું? ઉપાય છે પણ જો હું કહું એમ કરે તો થાય. એ કે બાપુ હું કરે કે હું ખાતો થોડું ધરાય. તારો કે આ છોકરો કેવું માને? એ કે આપણો છોકરો કયામાં હોય, એનો કુંવર આપણો કયામાં. તો એમ ખાનગીમાં કે આ તો કહેવાય એવી વાત નથી, છતાંય કે 4થો ફેરો માંડવાને આખો આટો ફરે, અને ઓલો જે રૂમ છે, મેલ છે, મેલને આખો આટો ફરીને આપણી ખુરશી બાયણેથી પાછો મંડપમાં આવે ને એમ આટો ફરી જાય તો એનું આયુષ્ય બદલી જાય. તો જીવતો એમ છે, નકર જાય એમ છે. રાજાને આ ગળે ઉતરે થોડું, એટલે એને રાજાને ન કીધું ને કુંવરને કાનમાં વાત કરી કે જો કુંવરજી તમે સાધુ સંતો માનો કે આપણે બાપુમાં માન્યો, તો કે જો ઓલા બાપુ બેઠા, હા આપણે એને ફરતી પ્રદક્ષિણા કરવી છે. એ કે લાવણ કરી આવી, એમ નહીં તો આ તારે આપણે તમે 2 જણા આ 4થો ફેરો છે ને આપણે રાજમહેલને આટો ફરીને એને આટો ફરીને પાછા માંડવામાં કરી જાઓ, એટલું તારે થાય. હું પ્રધાનને કહે તમે અમારા વડીલ છો અને જન્મ વર્ષોથી આપણે ભેગા ને ભેગા થઈ, તમારી છત્રછાયામાં તો હું ઉછેરીને મોટો થયો, તમે એક વખત મને ઓલા બાપુને દર્શન કરવા ગયા તો એ જ છે? હા એ જ છે. તો એ તો મને શક્તિશાળી લાગ્યા, બસ એ જ છે.
તો તમે કહેતા તો 2 જ પ્રદક્ષિણા કરો. ના, હવે છેલ્લો ફેરો ફેરવી લે. ફેરો ફેરવી લીધો તો ઓલાને તો આ મહાપુરુષને આટો ફેરવાનો હતો. એમને જો ફેરવા જાય તો કોકને ખબર પડીએ કે આને આટો ફેર્યા, તો આખા મેલને આટો ફેરવી નાખ્યો અને આખો લીધો અને હારો બચી ગયો. હવે 10 દી પછી રાજા બીમાર પડ્યો. બીમાર પડ્યો એટલે એણે કીધું, પ્રધાનજી મારો જીવ મૂંઝાય, કાલ સવારે મરી જાવ, પ્રમદી મરી જાવ, નક્કી નથી, તો મને કાંઈક એવી જગ્યાએ લઈ જાવ ને કે હું ખુશી તો થાવ. અંદરથી એટલું બધું રાજવૈભવને ઠઠારાનું કાંઈ પાર નથી. સારું અંદરથી એમ લાગે કે કાંઈક ઘટે, શાંતિ નથી, અજંપો થઈ ગયો, નીંદર આવતી નથી, નકરા વિચાર આવે. તમે મને એવી જગ્યાએ લઈ જાઓ જ્યાંથી મને આ થોડીક રાહત થાય. દવા કરી જોઈ, વૈદ્યને, ડૉક્ટરને, હકીમોને બધું કર્યું પણ મારું કાંઈ કામ નથી આવતું, મને લઈ જાઓ ને. તો કે બાપુ પાસે લઈ જાય. આપણે જે તેથી માંડવા હેઠે નહોતા આવ્યા, હા, તે ઓલા છોકરાને ફજત ફારકે ચડાવ્યો, ઓલા એક ફેરા હાટું, એની પાસે લઈ જાઓ. હા, એની પાસે હાલો તો ખરા, કારણ કે એને માટે બુદ્ધિ થોડી કામ કરે. અને ઓલાએ તો ખાલી આ પ્રધાનનું માન રાખવા આટો ફેર્યો હતો. એને કે આ બુદ્ધિ નહોતી, પણ એના મનમાં એક ધ્રાસકો પડ્યો હતો કે એક વખત આપણે ગયા તો મને એમ લાગે બાપુ ચમત્કારવાળા લાગતા હતા મને. તો કે રાજાને કે જો તમારે શાંતિ જોતી હતી બાપુ પાસે જવાય, એમ કાંઈ વાંધો નથી. તો હાલની ફજે ફારકે ચડાવ્યો તો છોકરાને સોતો ફેરો ક્યાં ફરવા લઈ ગયા, આખા મહેલને આટો ફરાવ્યો. રાજાને એ વસ્તુ થોડી સમજવાની. લઈ ગયા ત્યાં. આવો આવો રાજાજી, આ તો તમે પ્રધાને વાત કરી, થોડુંક આમ છે. તો એના ધૂણામાં સપડી ભાઈ રાખ દીધી. પ્રધાનજીને કહો કે આનું પાઈ ગયો, કાંઈ ખારું થઈ જાય. બોલા રાજાનો વિચાર થયો, મારો હરો આ રાખ પાઈને સારું થઈ જાય. ડૉક્ટરોએ કેટલા આ ઇન્જેક્શન દીધા, આ દવાઓ દીધી, ઉકાળા પાયા ને ફાંક્યું પાઈને સારું, આમાં કાંઈ નહીં, આ સારો સપટી રાખ દે ને સારું થઈ જાય. મનમાં શાક ઉતરો. એટલે પ્રધાન થોડુંક ત્યાં એના એરિયામાં આવે તો મને સમજવા મળે ને. પ્રધાને રાજાને કીધું, રાજાજી આમાં શક ન કરો, પી તો જાઓ, આમાં તમે મરી તો નહીં જાઓ ને, તમારો જીવ શું થાય છે, તમને હોરવતું ક્યાંય નથી, વિચાર આવે છે, નીંદર નથી આવતી, તો તમે કરી રાખ પી લો તો શું મોત પડે. કાનમાં કીધું. રાજાને પછી હું ગરજ નથી, ગધેડાની બાપ કેવો પડે. રાજા કે કાંઈ વાંધો, લાઈન પી લો. રાખ મોઢામાં નાખીને પ્રધાને બાપુ પાસેથી પાણી મગાવીને પાણી પીધું ને સારું જે કાંઈક ખાધું હોય ને, કેમ આપણી મનપસંદ આઈટમ હોય ને ખાવામાં પહેલો કોળિયો ભાઈને કેવો આનંદ આવે. હા હા, જે ઓલી ઠંડી થોડા બહુ નાખવી, થમ્સઅપ નકરા બરફવાળી, અને પહેલે આ હા ઠેઠ આંખ સુધી પૂગે ને એમ સારું પૂગી ગયો. અને બધી ઉર્જા દેખાય, ચારે બાજુ અંજવાળ દેખાય. પ્રધાનને કે આ હું બસ ફાંકીમાં કાંઈ મજા આવે કે નહીં? ફાંકીમાં મજાને ક્યાં દે, બધી દવા તો ઓગળી ગઈ ને, સારું આમાં બધી મજા જ આવે છે. બસ આ વાત છે. તો કે રાજા કે પ્રધાનને કે હે પ્રધાન, મને એ તો વાત ન સમજાણું, તેથી મારા છોકરાને ચોથો ફેરો આખા મેલને હું કામ ફેરવા? એ કીધું તેથી આ બાપુને આખો ફેરવો આટો તો તમે માનો નહીં કે આ બાબાને હું આટા ફેરવા હોય. પણ આ સાધુ સંત છે, એને એક પરિક્રમા થઈ ગઈ તો તમારા આ 40 વર્ષનું આયુષ્ય આવતા જન્મમાં તમારો છોકરો ઘોડો થાય એમ હતો. એનું 40 વર્ષનું આયુષ્ય આ જન્મમાં દઈ દીધું, એટલે એક આખી ગઈ તો જ નીકળી ગઈ. અને આજ તમારો છોકરો હજી 40 વર્ષ જીવશે. આ એનું આયુષ્ય છે ને. આ સાધુની સંગત થઈ ગઈ, ગુરુ પ્રતાપ સાધકી સંગત થઈ ગઈ ને, એટલે આ તમને હું કહું છું કે આ દ્રષ્ટિથી ઓહો બાપુ એવા બધા છે. તો એવા બધા છે કે નહીં? તમને કાંઈ અનુભવ થયો? બહુ થયો. તો બાપુ ક્યાંકથી આવ્યા ને બેઠા સામે. રાજાએ 4 આંખ આમ જોયું. એ પહેલી જ વખત નજર કરીને એની આંખમાંથી જે ભ્રમણા થઈ ઉઠી ગઈ, જન્મના કર્મ તૂટી ગયા. કહેવાય ને રાજા ન્યાન્ય ઢળી પીડ્યો, છેલ્લું મૃત્યુ થઈ ગયું સંતના ચરણમાં. તો શું થાય? કર્મે તૂટી ગયા, દીવો પોતાની મેળે પ્રગટી રહ્યો, બીજમાંથી નીજમાં આવી ગયા, તો અનંત જન્મનું જે કર્મ ફળ હતું એક ફેરામાં છૂટી ગયું. આને કહેવાય ગુરુ પ્રતાપ સાધકી સંગત. એ નહીં આ ડુંગર કોઈ દેખે નહીં. આપ મન અને પવનની ગતિને ન પહોંચે.
આ મન પવનથી ન્યારો હોય સદગુરુ અમારો. મનથી પવનથી ન્યારો. કાંક મન છે ત્યાં પવન છે ને પવન છે ત્યાં પાછું મન છે. પવનની ગતિ કરતાં મનની ગતિ ઊંચી છે. કાંક પવન તો 100 કિલોમીટર કે 1000 કિલોમીટરની ઝડપે હાલે. આ તો કેટલા કિલોમીટરની ઝડપે હાલે નક્કી જ નથી થતું. હજી ઓલા વૈજ્ઞાનિક આ ગતિ નથી શકતા. કાંઈક ઓસ્ટ્રેલિયા કહેતા ઓસ્ટ્રેલિયામાં રખડતા કરું હું આ ગતિ ક્યાં પૂગવી? હાલો પવનને ક્યાં મેળ કરવો? એટલે મન પવનની ગતિથી પર ગતિ આત્માની છે. મન પવનથી ન્યારા હોય સદગુરુ અમારા. મનથી પ્યારો ન્યારો થાય મનથી પવનથી. આ મન હોય તો પવન આવે ને પવન તો શ્વાસોશ્વાસ હાલે તો એને મનનો ખોરાક એ પવન છે અને છતાંય મનને પવનથી ઓલો અલગ છે. મન પવન ગતિ ન પહોંચે અવિનાશી છે અખંડ. અવિનાશી અખંડ છે જેનો ખંડ કે ભાગ થતો નથી. કારણ કે એનો ભાગ જ નથી. ગમે એ વસ્તુના ભાગ થાય, આ બ્રહ્માંડના ભાગ ન થાય. સમુદ્રમાં ભલે ગમે એટલી નાના તરંગ હોય, મોટી લહેર ઉઠે કે મોટા પહાડ જેવડા મોજા ઉછળે, છતાંય પાણીથી નોખા નથી, એ દરિયાથી નોખા નથી. પછી ઘૂમરીઓ દેખાય, વાણ ડૂબતા દેખી, બધુંય દેખી. જેમ એમાં ધરતીકંપ આવે તો સુનાઈ મોજા આવે, છતાંય એ દરિયાથી નોખા નહીં હોય. એમ આ જગતમાં મનુષ્ય કે 84 લાખ યોનિઓનો જે અવતાર કર્યો કે 14 બ્રહ્માંડ બનાવ્યા, એ બ્રહ્માંડનો બધો સરવાળો કરો ને તો શૂન્યમાં આવે. અને શૂન્યમાં આવે એ અજંપા જાપ જપે તો પરમ તત્વ પોતામાં વસે, તો એને ખ્યાલ આવે કે હું છે. બધું ભાંગી નાખો છતાં કાંઈક વધે છે. પોતાને બાળી નાખતા જોઈ નીંદરમાં કે સપનામાં ઘણી વખત માણસને પોતે મરી ગયા એવું સપનું આવે. 4 જણા ઉપાડી જતા હોય એવું આવે. અને ઘણા ફેરીને હળગાવી એ હોતા આવે. અને હળગાવીને બધા જાતાય દેખે. ત્યાં લગ્નનું આવે તો ત્યાં લગ્નનું આવે છતાંય પોતે જોવે છે. હળગાવી નાખ્યો ને રાખ થઈ ગઈ, ઓલા ડાઘુને જાતાય જોયા તો હળગાવ્યો એ કોણ અને અટાણે જોવે છે એ કોણ છે? ને વિચારવા જેવી વાત નથી લાગતું કે આ જોવે છે કોણ? પોતાને હળગાવે છે એ જોવે છે, રાખ થઈ ગઈને બધા ભાગી જાય છે એ જોવે છે. તો રાખ હું, પોતે હું, અટા લગા 60-80 વર્ષ અને આટા લોન કર્યા એ હું. આ બધું જ્યારે સરવાળો કરે ને તો જે એ જગત બધાને જોવે છે. જેમ રાખને જોવે, પોતાના દેહને બાળતા જોવે, એમ જગત આખાના દેહને જોવે. બધા દેહ બળતા જોવે, બધા દેહ મળતા એમાં રાખમાં રોડાતા જોવે. અને છતાંય આખી દુનિયા બાદ કરતા કાંઈ વધતું નથી ને સરવાળો શૂન્ય થાય. એ મહાશૂન્યમાં ઓગળી જાય એટલે પરમ તત્વ, મહત્તમ તત્વ આવીને ઊભું રહે. એનું નામ ધ્યાન, એનું નામ સાધના છે. એટલે સુખને વર્તી ગયા પછી ખબર પડી જાવી જોઈએ આ સુખ આવ્યું, દુઃખને ખબર પડી જાવી જોઈએ આ દુઃખ આવ્યું. આ 2 દી રહેવાનું છે. જેમ તાવ આવ્યું, માથું આવ્યું, શરદી આવી, કાંઈ થયું, ખબર છે કે માથું વાલે કે ઓલી ખેલાથી 5 દી પહેલાં આવ્યું હતું, આ 2 કલાક બે છે જવા દે નહીં. તો માથું મારી મૂકશું માથાને તો ઓલું દુઃખતું બંધ થઈ જાય. પણ હાસો જોવામાં તો કે વલાણું કરવું જોઈએ, દવા ટીકડા વિના તો હાલતું જ નથી. તો ઓલું કે ખા ટીકડા તો ટીકડા ખવડાવશે ને તો 15 દી ઉભરું છે, તમારું દુઃખ એવું ને એવું રહે. પણ જો જોતા શીખી ગયા હમણાં આવ્યું હતું નથી કે આ આખું તો તમને એવાયું થઈ ગયું, 5 દી કાયમ આવે તો પછી તમને ખબર પડે. અને મારો તો હાલે ને એક રોટલી દીજો પાછો વયું જાય છે તો તમે એનાથી જાણીતા થઈ ગયા, એનાથી બી હોય નહીં. ધીરે ધીરે એને તમારા પ્રત્યે કંટાળો તમને નહીં આવે. રોટલો દેવો સાનમું વહી જાય. એમ આને સુખ આવ્યું તોય સાનમુનું જતું રહેવાનું, દુઃખ આવ્યું તોય સાનમુનું જતું રહેવું. તમે એનાથી ન્યારા છો, એનાથી અલગ છો, એના દ્રષ્ટા છો. એટલે ખબર પડી જવી જોઈએ દુઃખમાં હાવી ન થાવ, સુખમાં એની ઉપર સવાર ન થાવ. 2થી પર રહેતા શીખો તો ઓલા તમને ઓળખી જાય કે આ મારા બેટા જાગી ગયા છે. જાગી ગયા અને ગીરે શોર ન આવે. જાગ્યા સો જગ જીતા, સૂતા ગયા 84માં. આ હુતા એ 84માં જાય, જાગ્યા એ જગ જીતી ગયા. એટલે મન પવનની ગતિમાં ન આવે. અવિનાશી છે અખંડ, રહ્યો સચાસર ભર્યો. વળી એકે ઠેકાણું એવું નથી જેની હાજરી ન હોય.
એટલે કણે કણમાં ગીતાજીમાં ભગવાન કૃષ્ણ કહે હું કણે કણમાં છું. તો આમાં શું છે? કણમાં છે તો આનું શું કરવું? આમાં તો ખાલી જગ્યા છે. તો એ કણ બારું છે નહીં. આમાંય કણે કણ ભર્યો છે. આમાંય એવી અવસ્થા પડી છે. એવા સૂક્ષ્મ જીવો તમે ખાલી અંધારે કેવી જગ્યાએ જુઓ તો આમાંય તમને પવનના પેલા જે રજકણો છે એ ઠેઠ સૂર્ય સુધી છે. એટલે રજકણોમાંથી આ પ્રકાશ ગળાતો આવે એટલે આપણે જોઈએ એટલું આવે છે. બાકી જો સૂર્યના સીધા કિરણો આવે તો એકે આપણે ખમી ગઈ એમ નથી. 500 ડિગ્રી 1000 ડિગ્રીનું તાપમાન છે. આ એકે રે એમાં લોઢાનો લોઢા ઓગળી જાય. ઝાડવાની તો એસિડ કેસિડ કાંઈ નહીં. તો એવડી ગરમી સાથે આ જગતની રચના થઈ છે વિસ્ફોટથી. તો નાના રજકણો છે. વૈજ્ઞાનિકો કે રજકણો થકી આપણે સલામત છીએ. તો 10મે માળે કે 70 માળની ભલે ઇમારત હોય છતાં ત્યાં તમારે વારવું પડે. ક્યારે આ ધૂળ તો અહીંયા કેમ કે વાહન આવે એટલે ઉડે. હવે ત્યાં 70મા માળે ક્યાં વાહનની ધૂળ આવે એમ છે? તો 70મા માળે તમારે વારવું તો રોજ પડે. કેમ કે એલા રજકણ બનાવ્યા. રજકણે કણમાં હું છું, મારો નિવાસ છે. અને આ કણમાં એક કણમાં એટમ બોમ્બ જેટલી શક્તિ છે. કેટલી? એક કણમાં એટમ બોમ્બ જેટલી શક્તિ છે. એક જ એટમ બોમ્બનો અણુ ફોડવામાં આવે તો આખી સૃષ્ટિનો નાશ થઈ જાય એવડી ક્ષમતા કણે કણમાં છે. એનો અર્થ એવો છે કણે કણ ઈશ્વરને મળેલો છે. એમાં આપણે આવી જાય ને સકળ સૃષ્ટિનો લોકે આવી જાય. એટલે હું કણે કણમાં છું ને કણથી ન્યારો પણ છું. તમે કઈ દ્રષ્ટિથી મૂલો કઈ દ્રષ્ટિથી જુઓ એના ઉપર આખો આધાર છે. એટલે એ અર્જુન હું કણે કણમાં છું. રહ્યો સચરાચર ભૈરો બ્રહ્મપૂરણ જેણે રચ્યા બ્રહ્માંડો. જેણે આ બ્રહ્મપૂરણ રીતે રહેલો છે બ્રહ્માંડો એણે રચના કરી છે. ઠામ નહીં ઠાલો. એકેય ઠામ એવો નથી જ્યાં ઠાલો હોય પરમાત્માનો હોય. એક અણુ માત્ર ક્યાંય એક ખાલી નથી કે જ્યાં ઈ ન હોય. ઈ ન હોય તો અણુ ન હોય છે ને. આપણે સહી ઈ છે તો આપણે સહી. આપણે વેમમાં હોય કે આપણા થકી છે ભાઈ રહેવા દે. આ એક રીતે હાસો માણસ છે પણ અનુભવ થયા પછી તારા થકી આખી દુનિયા આખું જગત તારી રચના છે. પણ ત્યાં પહોંચ્યા પછી અહમ બ્રહ્માસ્મિ એ જ્યારે સાબિત થાય ને પોતાના માટે આવી જાય તેથી પાકો કે હું બ્રહ્મ છું. તો બ્રહ્મ છું તો બ્રહ્મ સિવાય કોઈ નથી. ફરી એમ લાગે નોખા દેહ હશે એનું હું પણ ગાંડા એ પછી છેલ્લે ગણ તો એક જ હોય. આ તો નોખા પ્રતિબિંબ પડે હોવના ઘડા હોવ લઈને બેઠા. હા ચાંદો મારે રહ્યો. પછી ચાંદો બધા એમ દેખાય તો હોયલો તો ઉપાડીને બેઠો. મેં બોલી મુલા નસરુદ્દીન क्या आज ईद का दिन है चांद तो कहाँ गया હા તો પોતાને ઓલા બકરા પાણી પાવા જ આવતો હતો ને જોયું તો ઓલા નદી આખી દરિયો હું પેલો કૂવો આખો ભરેલો જોઈ લીધું. અરે હે ईद कैसे होगा चांद तो અહીંયા કૂવા મેં ગીર પડા. હવે આ બધાને અમારે એવું ઉજવવું કેમ? તો એની વિચારતીઓ કરે પણ આજ ચાંદ નહીં દેખાય તો એ જ ઉજવણી નહીં થાય. આ બધાને દખ થાય. લાઈ કાઢું દોયડું લાવ્યો. હવે આને પકડવો કેમ? ગાંઠવાળી મોટી ગાડીઓ કર્યો આવી જાય ને તો બીજી બુદ્ધિ તો શું મારવી? મોટું ગાંઠવાળીને ગાડીઓ કરીને નાખ્યું દોયડું અંદર. હવે દોયડું અંદર નાખ્યું ને પાસેથી કાંઠેથી ખેંચતો હતો ને તો એક ખાડામાં ખાડા ખોડીવાળો કૂવો ખાડામાં અટવાણી ઓલી ગાંઠ અટવાણી જોર કરે સારું કંઈ મેળ ખાય નહીં. ફરીને એમથી કરે કાંઈ આવું બધું પરમાર્થનું કામ મુકાય. માર્યો આંસકો માર્યો ઓલું દોડ્યો અમારી છૂટી ગયું પડ્યો ભાફ દઈને ઊંધો પડ્યો જોઈ લે ઓ આ ગયા ચાંદ તો ઉપર આ ગયા બસ હવે ઈદ હો ગઈ બસ કૂવામાં જ મેં કાઢી લીધો. હવે આ કાંઈ તો આવી રહ્યું ક્યાં જવાનું છે? એટલે ઠામ નહીં ઠાલો રે એકે અણુમાં રહેલો છે. સદગુરુએ કૃપા કરી ત્યારે
આપ થયા પ્રકાશ રે સાસા દોડી સાધન સાધે પોતે પોતાની પાસ રે આ પોતે પોતાની માય દાસ ધીરો કહે છે રે જ્યાં જોઉં ત્યાં તું રે જ્યાં જોઉં ત્યાં તું કે સદગુરુએ કૃપા કરીને તો આપ થયા પ્રકાશ, પોતે જ પ્રકાશરૂપ થઈ ગયો. દેહ તો ઓગળી ગયો, નકરો પ્રકાશ. આપ થયા પ્રકાશ સાસા દોડી સાધન સાધે. કેટલા સાધન કરે, કોઈ આમાં ગોતે ને કોઈ તપમાન, કોઈ વ્રતમાન, કોઈ ઉપવાસમાન, કોઈ નિયમમાન, કોઈ મંદિરમાન, કોઈ પથ્થરમાન, કોઈ પાણીમાન, કોઈ દરિયામાં, બધે ગોતે છે ને. એમ સાસા દોડે સાધન સાધે પોતે પોતાની પાંચ, પોતે જ પોતાની અંદર બેઠો હોય ને પોતાની જ પાસે છે, છતાંય બધા ગોતવાનું હળિયું કાઢે. દાસ ધીરો કહે છે કે જ્યાં જોઉં ત્યાં તું જ છો. આ અનુભવ કરાવવામાં આવે ને તેથી સમજો સત્સંગ કર્યો. ઘરે જઈને વિચાર કરજો, હા હોઈ જાતા નહીં. જે સત્સંગમાં આવે ન સમજાણું હોય એ પ્રશ્ન લખી લેવા. પહેલાં અંદર વિચારણા કરી, મને આ પ્રશ્ન ઉઠ્યો, કોઈને બીજો પ્રશ્ન ઉઠે. આ વાતમાં તો ઘણા વિચારો આવશે ને પ્રશ્ન ઉઠશે, પણ પ્રશ્ન ઉઠે લખી લ્યો ને એકબીજા અંદર ચર્ચા કરતાં શીખો ઘરમાં. તો એક તો ઝઘડા ઓછા થઈ જાય ને ટાઈમ બીજો ઓછો દેવો પડશે. તો આ કાંઈક ઓછું થાય તો કંઈક કર્મ ઓછા થાય તો સત્સંગમાં આવ્યા એ પ્રમાણ. ખાધું પીધું સત્સંગમાં રાજ કર્યું નહીં, ધંધો નથી કરવો. કાંઈક કરજો, વિચારો અંદર કરો ને, મને આ સમજાણું નહીં ને આ સમજાણું, અને ન સમજાણી લખીને આવજો. એવું લાગે તો આપણે એના માટે સત્સંગ અલગ ગોઠવશું, મંગળવાર ગોઠવશું કે ભાઈ આજ કે મંગળવાર નકરી પ્રશ્નોત્તરી, અમાને ઓલાને બેના સત્સંગ, મંગળવારે તમારા પ્રશ્નો આવે ના જવાબ, તો તમને કાંઈક જાણવા મળશે. અને બીજું, કોઠી ઉખેડશો ને તો કાદવ નીકળશે. આજ કાદવ નીકળશે, કાલ એમાંથી મોતી નીકળશે. જેમ દરિયાનું સમુદ્ર મંથન કર્યું દેવોય દાનવોએ તો પહેલાં ઝેર નીકળ્યું. શરૂઆતમાં તો બીજો આડાવડું નીકળે, પણ ધીરે ધીરે કરતાં કર્યું છેલ્લે અમૃત નીકળ્યું. જો તો બધી વસ્તુ નીકળી, લક્ષ્મી નીકળ્યા, એવડાવત હાથી નીકળ્યો, કેટલી વસ્તુ નીકળી, છેલ્લે અમૃત તો નીકળ્યું. એટલે અમૃત કાઢવું જ છે ને. આપણે બેઠા છીએ આના હાટું થોડોક સમય કાઢીએ છીએ તો થોડો વિચાર તો કરો, એકબીજા વિચાર વિમર્શ કરો. ન સમજાય બધું પૂછો, નોંધ લખો, એની માટે પ્રશ્નોત્તરી ગોઠવો. તમારા પ્રશ્ન ઉપરથી થાય. આ સંજયભાઈ અકબરી ત્યાં ગયા હતા, એ 3 ને એનો પ્રશ્ન જ ઊભા થાય એટલે એક દિવસ એના માટે રેખો 2 કલાક જોઈ. કાંઈક કર્યું તો ને, તો તમે કાંઈક કરો તો મંગળવારનું એક સત્સંગ આ હાટું રાખી પ્રશ્નોત્તરી હવે લખીને આવવાનું. ન સમજાય પૂછો, ક્યાંથી ઘટે છે, આપણને શું ઘટે છે, ક્યાં અટકી છે, ત્યાંથી શરૂ કરો. જેથી કરીને આ ભ્રમના ભાંગે તો કાલ વાળે આપણું નુકસાન ન જાય ને આપણું ઉગાવા માંડે. નિજ્યા ધર્મ સ્વીકારી લ્યો તો આ જગતનું કલ્યાણ તમારું થઈ જાય. ગામ જેનું જે કરે આપણે આપણું તો કરો. સદગુરુદેવની જય. अपना मात पिताની જય. સર્વે સંતોની જય. આજના ઉત્સવની જય. ઓ